ગુજરાત રાજકારણની અંદર સૌથી મોટો ધડાકો 2027ની અંદર ગુજરાતની અંદર કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, કારણ કે ગુજરાતની અંદર 2027ની અંદર કયા નેતાનો ડંકો વાગવા જઈ રહ્યો છે, કોણ બનશે ગુજરાતના 2027ની અંદર મુખ્યમંત્રી, તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો। આ વિડીયોની અંદર ઘણી બધી આપણે ચર્ચા કરવાની છે, જેમની અંદર શું ગોપાલ ઇટાલિયા ગુજરાતના મુખ્યમંત્રી બનશે, શું ચૈત્ર વસાવા ગુજરાતના મુખ્યમંત્રી બનશે, શું ઈશુદાન ગઢવી ગુજરાતના મુખ્યમંત્રી બનશે, શું આપણે વાત કીધો પ્રવીણ રામ ગુજરાતના મુખ્યમંત્રી બનશે, શું હર્ષભાઈ સંઘવી ગુજરાતના મુખ્યમંત્રી બનશે, શું રાજુભાઈ કરપડા ગુજરાતના મુખ્યમંત્રી બનશે, કે પછી શું જિગ્નેશભાઈ મેવાણી ગુજરાતના મુખ્યમંત્રી બનશે, કે પછી શું મિત્રો કીધો ભૂપેન્દ્ર પટેલ એ રિપીટ કરશે ગુજરાતના મુખ્યમંત્રીની અંદર। ગુજરાતની અંદર 2027ની અંદર કોનો ડંકો વાગી શકે છે? હવે તમે બધા લોકો જાણતા છો કે ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી ભાજપનો ડંકો વાગી રહ્યો છે, ભાજપની સરકાર આવી રહી છે, પરંતુ આ વખતે 2027ની અંદર ગુજરાતની અંદર મુખ્યમંત્રીની ચૂંટણી આવે છે। આ મુખ્યમંત્રીની ચૂંટણી આવે એ વાતે ગુજરાતની અંદર જોર પકડ્યું છે કે કોનો વાગશે 2027ની અંદર ડંકો, કોણ બેસશે ગુજરાતની રાજગાદી ઉપર, કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી, શું ચૈત્રભાઈ વસાવા ગુજરાતના મુખ્યમંત્રી બનશે, શું ચૈત્ર વસાવા ગુજરાતના મિત્રો રાજગાદી ઉપર બેસે તેનું તિલક લાગશે, શું ગોપાલ ઇટાલિયા બનશે, કે પછી ઈશુદાન ગઢવી કે ગુજરાતના મુખ્યમંત્રી બનશે હર્ષભાઈ સંઘવી। જે આ મિત્રો વાત કીધો, સૌ પ્રથમ તો ગુજરાતની અંદર મિત્રો સીટ સૌથી વધારે ભાજપની મિત્રો સીટો આવે તો ભાજપમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બને, એટલે કે ભાઈ સરકાર બનાવવી પડે। આમ આદમી પાર્ટીની સરકાર બને તો ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, ઈશુદાન ગઢવી જેવા નેતાઓ ગુજરાતના મુખ્યમંત્રી બની શકે। કોંગ્રેસ સરકાર બનાવતો જ્ઞાનીબેન ઠાકોર, ચર્ચિત ચહેરાઓ સાથે જિગ્નેશભાઈ મેવાણી છે, આવા નેતાઓમાંથી એક ગુજરાતના મુખ્યમંત્રી બની શકે। સાથે મિત્રો વાત કીધો, જો ભાજપ જીતે, ભાજપ ફરી વખત રિપીટ થાય, અને મને લાગી રહ્યું છે કે 2027ની અંદર ફરી વખત રિપીટ થઈ રહ્યું છે। મારા મંતવ્ય પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રી જે પણ છે અત્યારે મિત્રો હર્ષભાઈ સંઘવી છે, એ ભવિષ્યની અંદર એટલે કે 2027ની અંદર ગુજરાતના મુખ્યમંત્રી બની રહ્યા છે, આવું મને લાગી રહ્યું છે। બાકી રાજુ કરપડા છે પછી સાથે મિત્રો જે ભવિષ્યમાં મિત્રો ઘણી વાર છે ભાઈ, ભવિષ્યમાં મિત્રો મુખ્યમંત્રી બનવાના રેસમાં મિત્રો આવી શકે છે, પરંતુ હાલ ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા મિત્રો મને નથી લાગતું કે ગુજરાતના મુખ્યમંત્રી બની શકે। જો બનવા માટે સૌથી પહેલા તો સરકાર બનાવવી પડે। મારી વાતથી કેટલા લોકો સહમતિ રાખે છે? શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। આજના વિડીયોમાં આપણે એક નવો વિડીયો મળશે, બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।